લોક સાહિત્યકાર દેવાયત ખવડના ડ્રાઈવર ઉપર થોડાક દિવસ પહેલા હુમલાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં કહેવાય રહ્યું છે કે સનાથલ ખાતે એક ડાયરાનું આયોજન હતું ને તેમાં દેવાયત ખવડે હાજરી ન આપીને આને લઈને વિવાદ સર્જાયો। ત્યારે દેવાયત ખવડે પણ આ મામલે સોશિયલ મીડિયા ઉપર પોતાની સ્પષ્ટતા મૂકી હતી। આ સમગ્ર મામલે ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે જે દેવાયત ખવડના ડ્રાઈવર છે તેઓ ફરિયાદ નોંધવા પહોંચ્યા હતા, પરંતુ તેમની ફરિયાદ નોંધવામાં નથી આવી તે પ્રકારના આરોપો ચાંગોદર પોલીસ સામે લાગી રહ્યા છે। આ મામલે દેવાયત ખવડનું પણ નિવેદન સામે આવી રહ્યું છે, તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરી। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। લોક સાહિત્યકાર દેવાયત ખવડની કાર ઉપર શુક્રવારની રાત્રે હુમલાનો બનાવ બન્યો હોય તે પ્રકારના સમાચારો સામે આવ્યા હતા, જેમાં કહેવાય રહ્યું છે કે અમદાવાદના સનાથલ ખાતે લોક ડાયરાનું આયોજન હતું ને આ દરમિયાન લોક સાહિત્યકાર દેવાયત ખવડ છે તે પહોંચ્યા નહોતા। આરોપ સામે આવ્યા બાદ તેમના પર હુમલો થયો હોય તેવું વાત કહેવાય રહી છે, પરંતુ જે તે સમયે જ્યારે કાર ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે લોક સાહિત્યકાર દેવાયત ખવડ કારમાં હાજર નહોતા। આ બાબતના સંદર્ભમાં જે કારમાં દેવાયત ખવડના ડ્રાઈવર હતા તેમણે ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે જે લોકોએ હુમલો કર્યો છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે પણ પહોંચ્યા હતા। દેવાયત ખવડ સામે એ પ્રકારનો રોષ જે લોકો છે જેમણે હુમલો કર્યો છે વ્યક્ત કરી રહ્યા છે કે તેમણે ડાયરામાં હાજરી આપી નથી। બીજી તરફ દેવાયત ખવડે પોતાનો પક્ષ મૂકતા કહ્યું કે તેઓ ડાયરામાં આવ્યા હતા, ત્યાંના આયોજક સાથે તેમણે મુલાકાત કરી, તેમણે ડાયરો પણ કર્યો અને ત્યારબાદ તેમને અન્ય જગ્યાએ જવાનું હોવાથી મંજૂરી લઈને ગયા હતા તે પ્રકારની સ્પષ્ટતા તેમણે વિડીયોના માધ્યમથી કરી હતી। આ મામલે હવે ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા માટે પહોંચેલા દેવાયત ખવડના ડ્રાઈવરની માત્ર અરજી લેવામાં આવી તે પ્રકારની વાત સામે આવી રહી છે અને આને લઈને વિવાદ સર્જાયો છે। જે આરોપો ચાંગોદર પોલીસ પર દેવાયત ખવડ લગાવી રહ્યા છે તેને લઈને હવે રાજનીતિ પણ ગરમાઈ છે। પહેલા તો શું કહી રહ્યા છે દેવાયત ખવડ તે સાંભળી લો। કીધેલું આવું ડાયરામાં આવીશ તારીખ 20 બીજો ડાયરો મારો પીપળા હતો, એટલે મેં પણ કીધેલું હું કલાક હાજરી આપી નીકળી જાઉં, એટલે હું 8 વાગે એન્ટ્રી થઈ ગયો, 9:30 સુધી હું ત્યાં આગળ રોકાયો। 9:30 આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ, રામભાઈ કાનજીભાઈ ચૌહાણ આ લોકોની મેં પરવાનગી લીધી કે ભાઈ ઓડિયન્સ છે ને તો ડાયરો ચાલુ ન થાય, સ્વાભાવિક છે। તો એ લોકો કે તમે તો પેલા ત્યાં ડાયરામાં જઈ આવો, એ પૂરો કરીને પછી તમે આવો, સીસીટીવી એમના ફાર્મ હાઉસના ચેક કરાવજો, આઈ એમ રિક્વેસ્ટ। એટલે હું ત્યાંથી 9:30 નીકળ્યો કાર્યક્રમમાં જવા। કાર્યક્રમમાં મેં કલાક દોઢ કલાક હાજરી આપી રિટર્ન થયો, એટલે મેં મારા ડ્રાઈવરને કાનો નામ છે એની ઓફિસેથી કીધું તું ગાડી લઈને જા, આ લોકોને આપણે બોલાવ્યા છે એનું પેમેન્ટ મારે કરવાનું, પછી હું ભગવત આગળથી લઈ લઉં। એટલે મેં પૈસા લઈને એને મોકલ્યો તું ગાડી લઈને જા। છોકરો આવ્યો સનાતન સ્ટેજ ઉપર, એટલે આમ ખબર પડી કે દેવાયતભાઈને આવવામાં અડધી કલાક મોડું છે। કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈને બેઠા છો, ક્યાંક 5-15 મિનિટ કે અડધી કલાક આવવા જવામાં લેટ થતું હોય છે, આપણો બિઝનેસ રોડ ઉપર નો છે। મેં એક પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી। કોઈ જો તમને એમ કહેતું કે મેં પૈસા દેવાયતભાઈને આપ્યા નથી આવ્યા તો મને એનો પ્રૂફ પુરાવા પર ડાયરા મૂકી દે પેલી વાત આ। એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લો, દેવાયત ખવડને અડધી કલાક મોડું શું કામ થયું, અને તો રજા આપી હતી જવા માટે, મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના। એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીની ચાવી લઈ લીધી, બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા, ભગવતસિંહ છે, રામભાઈ એમનો દીકરો જે કઈ બીજા હશે, મારો ડ્રાઈવર ઓળખે છે ને કાનો, એટલે મને કીધું કે ગાડીની ચાવી લઈ લીધી, કાંઈ વાંધો ને ગાડીની ચાવી દઈ દો, કાયદો છે આવડો મોટો, ભારતનું સરસ બંધારણ છે, આપણે એની સહાય કરશું, સહાય લેશું આપણે। એટલે ત્યાંથી 15 મિનિટ થઈ એટલે કારણ મેં કીધું લેવાય તો ગાડી લઈને તો નીકળી જાય, કારણ કે એકલો હતો, આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય, મારી સાથે કાયમ છે। એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો, એટલે આ લોકોએ 2 ગાડી પાછળ, મહિન્દ્રા થાર અને ઇનોવા, સનાથલથી આઈ થિંક 500 મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડનું જે હોય ત્યાં ગાડી પહોંચી એટલે 2 ગાડી આડી નાખી, બોટલનો ઘા કરીને ગ્લાસ તોડ્યો, કાનાને જેમ ફાવે એમ ગાળું દીધી, ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા। 20 તારીખે રાત્રિનો આ બનાવ, એટલે કાનાને મને ફોન આવ્યો કે ગાડી લઈને લોકો નીકળી ગયા, તું ઉભો રહે, ત્યાં 2 વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ આણંદ બાજુ ચાવું, એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું જે કાંઈ થતું સવારમાં આપણે કાયદેસર પ્રોસીડ કરશું। સવારમાં મેં કાનાને મોકલ્યો, ચાંગોદર પોલીસ સ્ટેશન લાગી ખબર પડી મને, એટલે મેં મોકલ્યું ભાઈ તું જે કાંઈ એફઆઈઆર કરાવવાની છે લીગલી પ્રોસેસ આપણે કરો। કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆઈઆર કરવા માટે, તો આમાં એવા ક્વેશ્ચનો થવા માંડ્યા આ હતા ના નતા, બનાવ જે માણસ સાથે બન્યો છે જે નામ લખાવે છે તો નામ લખવા કોઈ તૈયાર નથી। અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક 1 વાગ્યા સુધી, કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવવા માટે બેઠો છે, લખાવે છે, લીગલ પ્રોસેસ છે, ગાડીનો કબજો એમની પાસે છે, પૈસા એમની પાસે છે, બધું તોડફોડ કરીને લઈ ગયા છે, છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી। શું રીઝનથી એફઆઈઆર નથી ફાટી, ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી એફઆઈઆર નથી ફાટી। હું લીગલ કરવા માંગુ છું, કાયદો હાથમાં લેવાની આપણે જરૂર
નથી. સરસ મજાનું ભારતનું બંધારણ છે, આવી કાયદાની વ્યવસ્થા છે. તો તમે કેવું આજ રાજાશાહી નથી, તમામને બધો હક મળેલ છે. તો તમામ પ્રજા, તમામ ભારતનો કે ગુજરાતનો કોઈ પણ નાગરિક અપેક્ષા કોની પાસે રાખે ન્યાયની? એ આપ મીડિયાના માધ્યમથી પૂછો. અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે જ રાખશો. તમારું સંરક્ષણ કાયદો જ કરશે. તો મારી ગાડી વહી ગઈ ડ્રાઈવરના હાથમાંથી, ગાડીની તોડફોડ થઈ, અંદર 5 લાખ રૂપિયા મારા પડ્યા છે, હજી સુધી કોઈ જવાબ નહીં, એની એફઆઈઆર કોઈ ફાટે નહીં. તો આનું રીઝન શું? કોણ કોણ લોકો છે જે આ ગાડી લઈ ગયા છે અને તમારું જે પણ કાર્યક્રમ હતો એનું રિટર્નમાં તમારું કોઈ ડોક્યુમેન્ટેશન થયું છે અને તમે એના માટે આગળ કે મૌખિક વાત થઈ? નહીં, મૌખિક વાત, કોઈ ડોક્યુમેન્ટેશન નહીં. મેં પૈસા જ નથી લીધા. મારો તો સંબંધ હતો. આની પહેલા પણ એના ભત્રીજાના લગ્નમાં મેં ડાયરો કર્યો, એક પણ રૂપિયો નથી લીધો. લીધો હોય તો ગુજરાતમાં સ્વીકાર લો, મેં પૈસા લીધા તાનું નથી આવ્યો. જે કઈ ખોટા વિડીયો ફરતા હોય તો સુખી રાખે ભગવાન એમને, પણ લીગલ આ છે. કોઈ પણ રૂપિયો સંબંધમાં કોઈ પૈસા લેવાના ન હોય. તો મારા સંબંધનો એમને દુરુપયોગ કર્યો, આ વસ્તુ કરી. કોણ કોણ લોકો હતા એને મળવા માટે આવે? શું શું રજૂઆત કરી અને આખરે હવે આગળ ક્યાં જશે? પીઆઈને મારો માણસ આવ્યો, એને રજૂઆત કરી, પણ એફઆઈઆર થઈ નહીં. શું આમાં કયું રીઝન છે એફઆઈઆર ન થવાનું એ જાણવા માટે મારે આ પોલીસ સ્ટેશન આવવું પડ્યું. મારો આજથી કાર્યક્રમ છે, મારું શેડ્યુલ બિઝી છે, છતાં બી આજુ આપે સાંભળ્યા હતા લોક સાહિત્યકાર દેવાયત ખબર. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલાને લઈને તેમના ડ્રાઈવર ફરિયાદ નોંધવા માટે રાત્રિ દરમિયાન પહોંચ્યા, પરંતુ ખાલી માત્ર અરજી લેવામાં આવી છે, ફરિયાદ નોંધવામાં નથી આવી. ને જે ઘટનાક્રમ સર્જાયો છે તેને લઈને પણ તેમણે પોતાની નારાજગી દર્શાવી છે અને પોલીસ સામે પણ તે પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે. હાલ ચાંગોદર પોલીસ સામે જે આરોપો સામે આવી રહ્યા છે તેને લઈને પણ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.